રાધનપુર તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ રાજકીય ગરમાવો તેજ બન્યો છે। આ ગરમાવો પ્રચારનો નહીં પરંતુ ચૂંટણી બહિષ્કારનો થઈ રહ્યો છે। રાધનપુરના નજુપુરા ગામના લોકોએ પાયાની સુવિધા એટલે કે સિંચાઈના પાણીના અભાવે આ વખતે મતદાન ન કરવાનો મક્કમ નિર્ણય લીધો છે। ગામમાં ઠેર ઠેર પાણી નહીં તો વોટ નહીંના બેનરો લાગતા જ તંત્રમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારના નામ જાહેર થાય તે પહેલા જ ચૂંટણીનો વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે। આ નવા નજુપુરાના ખેડૂતો 8 થી 10 વર્ષ નર્મદા કેનાલ માટે પાણી માટે સિંચાઈના પાણી માટે જઈએ છીએ, પણ સાહેબ ખાલી આશ્વાસન આપે છે કે થઈ જશે, તમારું કામ થઈ જશે। અમે કાગડાથી ત્યાં પાટણ રવાના કર્યા છીએ અને તમારું ટૂંક સમયમાં થઈ જશે। અને છેલ્લા 2 વર્ષથી ગામના તળાવ માટે પાણી નખાવવા માટે દોડીએ છીએ, પણ તોય છતાં કોઈ અનિયારો આવતો નથી। ગામ નવા નજુપુરા અમે ગામ આખું સંપૂર્ણ સાથે ભેગા મળીને નિર્ણય લઈએ છીએ કે અમે ચૂંટણીનો સંપૂર્ણ મતદાનનો બહિષ્કાર કરીએ છીએ। જેનું કારણ એક જ છે કે અમને છેલ્લા 10 વર્ષથી પાણી મળ્યું જ નથી, સિંચાઈનું આમ તો મળ્યું જ નથી 10 વર્ષની, પણ કાયમી માટે મળ્યું જ નથી। જે કેનાલ અમને પાઇપલાઇન નાખી દેવામાં આવી છે એ ખાલી એમના પૂરતી જ નાખવામાં આવી છે, જેની અંદર પાણી આવ્યું જ નથી આજ દિવસ સુધી। એટલે અમે સંપૂર્ણ બહિષ્કાર કરીએ છીએ જ્યાં સુધી અમને એ લાઈન નવી નહીં નાખી આપે અને અમને સંપૂર્ણ ખેતરોમાં પાણી પહોંચાડી નહીં આપે। અને અમારી બીજી માંગણી એ છે કે અમારું તળાવ બહુ મોટું છે પણ છતાં એ આજે પણ સૂકું જ પડ્યું છે। બીજી માંગણી અમારી એ કે અમારું તળાવ સિંચાઈના પાણીથી ભરવામાં આવે। આ બંને કામ અમારા જો સરકાર સાંભળશે અને ધ્યાને લેશે તો જ અમે ચૂંટણીની અંદર મતદાન કરવા જઈશું ને કે સંપૂર્ણ નવા નજુપુરા ગામ ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ। હું ખેત મજૂરી કરતો હતો પણ પાણી ના આવવાને કારણે બારે મજૂરી કરવા જવી પડી। અમારા ગામે વારંવાર રિક્વેસ્ટ કરી છતાં કોઈ પાણીનું કોઈ ક્યાં ધ્યાન દેતું નથી। ચૂંટણી આવે એટલે ગાડીઓ લઈને સાહેબ આવે પણ કોઈ કશું ધ્યાન દેતું નથી। બીજા આ નર્મદાના પાણીથી ગામ વલખા મારેલું સિંચાઈ માટે પણ કોઈ કશું કાંઈ ધ્યાન દેતું નથી। હા સાહેબ, જો પાણીનું આ કશું નિર્ણય નહીં લે સરકાર તો અમે ચૂંટણીમાં વોટિંગ કરવા ગામે એવો નિર્ણય કર્યો કે અમે નહીં જઈએ। જી, હાલનો મુખ્ય પ્રશ્ન છે સિંચાઈના પાણીનો। જે મોદી સાહેબના નેતૃત્વમાં જે કેનાલનું કામગીરી જે ચાલુ હતી તેમાં 2014થી જે કેનાલ માટેના જે અલગ અલગ સર્વે થયા એમાં અમારા ગામમાં પહેલાં જે કેનાલની લાઈન ગલાણી લાઈન ચાલુ થઈ, પણ જે 229 પૈકીના જે સર્વે નંબર છે તેમાં અંદાજિત 100 થી 150 ઓરિયા જેવી જમીન છે, અંદાજિત જે 500 વીઘાથી 1000 વીઘા। આ જમીનમાં આજ દિવસ સુધી કોઈ પાણી પહોંચ્યું નથી। જે લાઈન નાખવામાં આવી તે લાઈન જે તેલકો છે એનાથી લાઈન ઊંચી છે, મતલબ જે બીજી સીમ છે એમાં પાણી જાય છે, આ સીમો ઊંચી હોવાના કારણે આનું લેવલિંગ કામ બરાબર કરેલું નથી અને સિવાય પાણી પહોંચતું નથી। વારંવાર નર્મદા કેનાલમાં ઓફિસરો પાસે રજૂઆત કરેલ છે, તે ઓફિસરો એવું કહે છે કે ગ્રાન્ટ નથી અથવા તો અવારનવાર એવા બાંડા બતાવે છે, પણ આ મુખ્યત્વે પ્રશ્ન છે। આના હિસાબે અમારા ગામમાં 70% લોકો ખેતી અને પશુપાલન પર આધારિત છે। ગામ નજુપુરા, નવા નજુપુરા, જે તાલુકો રાધનપુર જિલ્લો પાટણ। અમારા ગામની અંદર છેલ્લા 10 વર્ષથી પાણી કોઈ આવતું જ નથી। કેનાલ નાખી છે પણ કોઈ પાણી હજુ સુધી પહોંચ્યું જ નથી। નાખવા ખાતર નાખી ગયા। અમે જ્યારે જોઈએ ત્યારે રજૂઆત કરીએ, છેલ્લા 10 વર્ષથી રજૂઆત કરીએ છીએ। છેલ્લા હમણે 2026ની અંદર પહેલા મહિનામાં અમે રજૂઆત કરેલી છે, પણ હજુ સુધી કોઈ એનો નિકાલ આવ્યો નથી। બરાબર, આવા તો અમે દર વર્ષે રજૂઆત કરીએ છીએ 4 થી 5 વખત, પણ અધિકારીઓ એમ કહે તમારું કામ થઈ જશે, પણ હજુ સુધી કામ થતું નથી। પાણી ન આવવાના કારણે અમારા ગામ અત્યારે સ્થળાંતરિત થઈ 50% ગામ સ્થળાંતરિત થઈ ગયું છે। બરાબર, જેના કારણે અમારા ગામમાં ગરીબી ખૂબ વધી ગઈ છે। ખેડૂતો પાયમાલ થઈ ગયા, દેણાદાર થઈ ગયા છે, વ્યાજમાં પૈસા લાવીને પોતાનું ખેતી કરે, પણ ખેતીમાં કોઈ ઉપજતું જ નથી, પાણી વગર કોઈ ઉપજારો થતો જ નથી। એના કારણે ખેડૂતો અડધા તો બહાર હિજરત કરીને જતા રહ્યા છે।